જામનગરમાં કોલેરાના 3 કેસ પોઝિટિવ આવતા મનપા એક્શન મોડમાં પાણીજન્ય રોગચાળો નાથવા આરોગ્ય વિભાગની ટીમો મેદાનમાં ઉતરી ધરારનગર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી અટકાયતી પગલાં લેવાયા। આરોગ્ય વિભાગે 300 જેટલા ઘરોમાં સર્વે કરી ટેબ્લેટનું વિતરણ કર્યું। કોલેરાગ્રસ્ત વિસ્તારમાં પાણીપુરી અને બરફની પ્રોડક્ટ પર પ્રતિબંધ ફરમાવાયો છે। આરોગ્ય જાળવવા કમિશનરના આદેશથી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ બંધ કરાયું। રોગચાળો અટકાવવા મહાનગરપાલિકાની ટીમ દ્વારા ક્લોરિનેશનની કામગીરી તેજ કરાઈ। નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને સાવચેતી રાખવા માટે તંત્રએ અપીલ કરી છે। કોલેરામાં 3 કેસ પોઝિટિવ આજરોજ આવેલા છે। અત્યાર સુધીમાં જોઈએ તો 4000 ઉપરાંતના ઘરોનો સર્વે થઈ ચૂકેલો છે, હાઉસ ટુ હાઉસ સર્વે થઈ ચૂકેલો છે અને 40000થી વધારે ક્લોરીન ટેબ્લેટનું વિતરણ। ચક્રમાં ફસાયેલા નિર્દોષ પરિવારોની વેદના 21મી સદીમાં જ્યારે આપણે મંગળ પર પહોંચવાની વાતો કરીએ છીએ ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં સામાજિક રિવાજોના નામે અનેક પરિવારોનું શોષણ થઈ રહ્યું છે। સાચોદર ગામમાં સામાજિક રિવાજોના નામે અનેક પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। જી હા, સામાજિક કુરિવાજોના કારણે અનેક પરિવારો પાયમાલ થઈ રહ્યા છે। સમાજની અંદર કોઈ ન્યાય લેવા જઈએ તો ન્યાય થતો નથી। મારી છોકરી બાબતે જે ન્યાય કરવા ગયો ત્યારે મારા ભાઈઓ લાવવાનું કીધું અને ભાઈઓ બોલ્યા નહીં, એમાં મારી છોકરીનો કોઈ ન્યાય થયો નહીં। ખોટો મને સમાજ બહાર મૂકીને અને 40,000 રૂપિયાનો દંડ લેવામાં આવ્યો। જે હું રિક્ષા ચલાવી એટલું ભરી ના શકું છતાં મારે ભરવો પડ્યો હતો। સાચોદર ગામમાં માનવતાને શર્મસાર કરે તેવી ઘટના બની કે જ્યાં સ્થિતિ એટલી હદે વણસી કે મરનારની મૈયતમાં જવા પર પણ પાબંદી છે। જે પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તેમના ઘરે વડીલનું અવસાન થયું, પરંતુ સામાજિક બહિષ્કારના ડરથી ગામ કે સમાજનું કોઈ વ્યક્તિ અંતિમ યાત્રામાં પણ ન જોડાયું। 12મા 13માની વિધિમાં પણ પરિવાર એકલો રહ્યો હતો। આવા નાના મોટા દંડો કરી મેં 80,000 રૂપિયા 87,000 રૂપિયા દંડ ભર્યો છે અને જો દંડ નથી ભરતા તો ગામ બહાર મૂકી દે છે અને ગામ છે કુટુંબ પર ચડી બેસે છે કે કુટુંબ વાળા પછી સમજાવ ભાઈઓ તો તમારે આ કોઈ પ્રસંગ આવશે તો અમે તમારા ઘેર નહીં આવીશું। આવા બધા જાતના વિક્ષેપો ઉભા કરે છે અને અમને કંઈક સારા પસંદગી હોય તો કરવા દેતા નથી। અમારા ગામના પ્રતિનિધિને પૂછ્યું હતું કે ભાઈ અમારે ઘરે લગ્ન કરવું છે તો અમે ઘરે લગ્ન કરી શકીએ? એટલે એમણે કહ્યું કે હા, આગળ બધાને પરમિશન આપી જ છે ને, તમે બી કરી શકો છો। મેં એ વખતે એમને એ બી પૂછ્યું હતું કે મારે કોઈ આમાં દંડ આપવો પડશે? એમણે સ્પષ્ટ એ વખતે મને એવું કહ્યું હતું કે તમારે આમાં કોઈ દંડ આપવાનો થતો નથી। પણ 2 મહિના પછી એમને એવું કીધું કે તમારે લાખ રૂપિયા સમાજમાં વિકાસ ફંડ ફાળા પેટે આપવાના છે। મેં કીધું આ વિકાસ ફંડ ફાળો નથી, આ દંડ છે અને આખો સમાજ એને દંડ જ કહે છે। એટલે મેં કીધું કે લાખ રૂપિયા તો હું આપીશ નહીં, કારણ કે મેં તમારી પરમિશન લઈને લગ્ન કર્યા છે અને જો એ ખોટું હોય તો તમે ભરી દેજો લાખ રૂપિયા, મારે ભરવાના થતા નથી। નવગામ લેવા પાટીદાર સમાજ દ્વારા એવા નિયમો બનાવાયા છે કે જો કોઈ પરિવાર પોતાના ઘરે લગ્ન કરે તો તેને સીધો જ સામાજિક બહિષ્કાર કરવામાં આવે છે, જેને લઈને તેમના ઘરે સારા કે અન્ય કોઈ પણ પ્રસંગે ગામ કે સગા સંબંધીઓ પણ ન આવી શકે અને જો સમાજમાં આવવું હોય તો 5,000 થી લઈને 4 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડે છે। સમગ્ર મામલે સમાજના પ્રમુખને સવાલ કરતા તેમણે બોલવાનું ટાળ્યું। સાહેબ, જમવા માટે બોલાવવું હોય તમે સમાજ પ્રશાસન નેતૃત્વ આપવાનું છે, એને કોઈ પણ જાતનું કોઈને નેતૃત્વ આપેલ નથી। વગર નેતૃત્વ સાહેબ કોણ જમવા જાય? લાકડા પણ નતા કે મેસેજ હતા। હા સાહેબ, લાકડા સાહેબ મારે જવું, સમાજને જવું, કોઈ ના નથી મારી જવું ના જવું સાહેબ મરજીમાં છે ને સાહેબ। સાહેબ મેં પૂછા કર્યું સાહેબ, સમાજની પત્રિકાઓ સમૂહ લગ્નની જેવી રીતે સ્નેહ મિલન કરે છે પત્રિકા મેં જ એમને આપી હતી, એ લોકો સમૂહમાં બી આવેલા છે અને કેવળ ડુંગળી મુકામે સમૂહ સંમેલન હતું એ બી એમને હાજરી હતી તે હતું। સમાજ અમારો કોઈ પણ દંડ લેતું જ નથી। સમાજ ફક્ત વિકાસ ફળાવ રૂપિયા લે છે। જે અમારો સમાજ જે પટેલ એ સમાજ ટ્રસ્ટ સંચાલિત છે। પાટણમાં ઠાકોર સમાજના બંધારણ ભંગ મુદ્દે મોટી સભા મળી। કોરડા ગામે ઠાકોર સમાજનું બંધારણ તોડવા બાબતે સભા મળી। પૂર્વ સરપંચના પ્રસંગમાં ડીજે વગાડવા મુદ્દે બંધારણ ભંગને લઈને હોબાળો થયો હતો। 3 જિલ્લાના રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં ગરમાગરમીનો માહોલ। 21,000નો દંડ જાહેર કરાતા લોકોએ સ્ટેજ પર હલ્લાબોલ કર્યો। લોકો સભા છોડી જવા લાગતા આગેવાનોએ સોગંદ આપી શાંત કર્યા। માફી મંગાવી મગનજી ઠાકોરને 1.51 લાખનો શૈક્ષણિક દંડ ફટકારાયો। ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે માફી આપવા અંગે જાહેરાત કરી। દંડની રકમ શિક્ષણ કાર્યમાં વાપરવાના નિર્ણય બાદ મામલો થાળે પડ્યો। પાટણના કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની સભા મળી હતી। મગનજી ઠાકોરને 1.51 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે।
તો આ તરફ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે માફી આપવા અંગે જાહેરાત કરી. એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કહેશે એ કરવા તૈયાર છું અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં 3 જિલ્લાના સમાજના આગેવાનો આવ્યા અને એની સમક્ષ માફી માગી, પણ છતાં સમાજને જે ઠીક લાગે એ હું સમાજને યોગદાન આપવા શિક્ષણમાં એ દાન આપવા 1,51,000 રૂપિયા એ શિક્ષણમાં દાન આપ્યું છે અને સાથે સાથે માફી માગી છે. આજે દિવસ જે મારા ઘરે લગ્ન પ્રસંગમાં જે વાદ વિવાદ ચાલતો હતો એનું આજ મારા સમાજે ભેગા મળી અને સુખ શાંતિથી સમાધાન કર્યું અને સમાજે મને 1,51,000 રૂપિયા શિક્ષણ પેટે છોકરાને નિશાળમાં છોડીને આપવાના કીધા. એ સમાજે જે કર્યું એ હું શિરોમાન્ય રાખું છું અને મેં માફી માગી સમાજ જોડે. તો આજે રીતે દંડ નિયમ તોડીને દંડ ભરશે તો સમાજમાં ડીજેનું બંધારણ કાયમી રહેશે ખરી? આ રીતે થશે? સમાજને વિનંતી છે કે બંધારણનું જતન કરવું દરેક વ્યક્તિની ફરજ છે. ચોક્કસ વિક્રમભાઈ માટે મને માન છે, મારા ભાઈ છે, પણ એમનો વ્યક્તિગત બાબત છે, એ વ્યક્તિગત કોમેન્ટ છે, એ સમાજની કોમેન્ટ નથી. અમારા ગામનો જે 4 દિવસ પહેલાં જે થયું એને અમે ગબ્બરભાઈને લોકોને કહેવા પણ મોકલ્યા હતા. એ સતત કહ્યા કરે કે અમને કોઈ કહેવા આવ્યું નથી સમાજ ભેગી થઈ ત્યારે. અમારા ગામના અહીંયા સહેદેવજી ખાનાજી કરીને છે તે પણ તેમને બોલાવવા ગયા હતા. સહેદેવજી ખાનાજી બોલાવવા ગયા પણ તે આવ્યા નહીં. એ તો એમ જ કે શેની મિટિંગ છે આવું જવાબ આપતા હતા.